નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો પેન્શનર મિત્રો, આજની તારીખ 5/3/2026. તો આજના પેન્શન સમાચારમાં વાત કરીશું. હવે દરેક પેન્શનરોએ 10 માર્ચ સુધીમાં આ કામ ફરજિયાત કરવું પડશે, નહીતર માર્ચ મહિનાનું પેન્શન નહીં આવે. તો મિત્રો, કયું એવું કામ છે જે 10 માર્ચ સુધીમાં કરવું પડશે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો હોવાથી અંત સુધી જોઈ લેજો મિત્રો. અને વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો 8મા પગાર પંચ પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્ય સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનરો તેમના મોંઘવારી ભથ્થાને લઈને એક ઝટકો લાગી રહ્યો છે. તો આ વર્ષે પગાર વધારો અપેક્ષા કરતાં ઓછો રહેશે. તો છેલ્લા 7-8 વર્ષમાં કર્મચારીઓ સાથે આવું બીજી કે ત્રીજી વખત બન્યું છે. તો 8મા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે દેશના 12 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં મોંઘવારી ભથ્થામાં વધારા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તો મોંઘવારી ભથ્થામાં વધારાથી કર્મચારીઓને મોટો ઝટકો લાગવાની એક શક્યતા છે. તો તેમના પગારમાં વધારો અપેક્ષા કરતાં ઓછો રહેશે. તો વધારો છે તે ત્રીજા ભાગ સુધી છે તે ઘટાડી શકાય છે. તો ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો આ 1 વર્ષ પહેલાં પણ આવું જ બન્યું હતું. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં તાજેતરમાં લગભગ 1 વર્ષ પહેલાં 2%નો વધારો કરવામાં આવ્યો હતો. તો જાન્યુઆરીથી જૂન 2025ના સમયગાળા માટે મોંઘવારી ભથ્થું ફક્ત 2% હતું. તો હવે મોંઘવારી ભથ્થામાં 58% સુધી પહોંચી ગયું છે. તો આગામી સુધારો જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાનો હતો તે 3% વધવાની ધારણા હતી, પરંતુ ડેટાએ આને એક ફટકો આપ્યો છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આંકડા છે તે પ્રકાશમાં આવ્યા છે. તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. તો તેમાં ફરી ઘટાડો નોંધાયો છે. આ જાન્યુઆરી 2026ના પગાર વધારાને અસર કરી શકે છે. તો એઆઈસીપીઆઈ ડેટા પોતે જ જાન્યુઆરી 2026ના પગાર વધારામાં ફાળો આપનાર પરિબળ હતો. તો આ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો નક્કી કરવા માટેનો આધાર છે. તો ખાસ કરીને હવે જે એઆઈસીપીઆઈના આંકડા બહાર પડે છે તેમાં ખૂબ જ ઘટાડો દર્શાવી શકાય છે. તો તેને કારણે જે પગાર પેન્શનમાં વધારો છે તે ખૂબ ઓછો થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ જાન્યુઆરીમાં જે ઓછું મોંઘવારી ભથ્થું છે તે આપવામાં આવશે. તો હવે આંકડાઓએ કર્મચારીઓને ચિંતામાં મૂકી દીધા છે અને જાન્યુઆરીમાં જે કર્મચારીઓને નુકસાન થયું હતું તેમને જુલાઈમાં તેમના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો મળ્યો હતો, પરંતુ 1 વર્ષ પછી તેમને બીજો આંચકો લાગી શકે છે. જો કે આ મહિને જાહેરાત થઈ શકે છે અને 7મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થામાં વધારો છે તે સુધારવામાં આવી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો 8મું પગાર પંચ પણ 2027માં અમલમાં આવી શકે છે. તો આ દરમિયાન મીડિયા અહેવાલો સૂચવે છે કે નવું પગાર પંચ 2027 સુધીમાં લાગુ કરવામાં આવશે નહીં. પરિણામે 2026માં મોંઘવારી ભથ્થામાં 2 વાર સુધારો થઈ શકે છે. તો એક નાનો વધારો પણ નવા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગાર વધારાની અસર છે તે કરી શકે છે. તો ખાસ કરીને જાન્યુઆરી 2026થી જે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તે ભલે નાનો હોય, પણ તો 8મા પગાર પંચમાં તે એક અગત્યનો ભાગ છે તે ભજવી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો આ કારણે કર્મચારીઓ માટે ડીએ જરૂરી બને છે. તો કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત આપવામાં આવે છે. તો આ ભથ્થા વધતા ફુગાવા પર આધારિત છે, જે કર્મચારીઓને મોંઘવારી સામે
લડવાની શક્તિ પ્રદાન કરે છે. તો આ ભથ્થાઓની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે મિત્રો. જો ત્યારબાદ વાત કરીએ તો દર વર્ષે 2 વાર ડીએમાં સુધારો થાય છે. તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં દર વર્ષે 2 વાર સુધારો કરવામાં આવે છે. પહેલો સુધારો જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં થાય છે. જોકે જાહેરાત 2 થી 3 મહિના વિલંબિત થાય છે અને કર્મચારીઓને તેમનું મોંઘવારી ભથ્થું બાકી રકમમાં મળે છે. તો જાન્યુઆરી 2024નું મોંઘવારી ભથ્થો વધારો પણ સામાન્ય હોઈ શકે છે. તો તે જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2026 સુધીના ડેટા પર આધારિત હશે. તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીના વલણોને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને બંનેને ચોંકવી દીધા છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે ખૂબ જ અગત્યની હતી. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.